કેમ છો દર્શક મિત્રો? હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિને સરિતાના માધ્યમથી આપ સૌની સમક્ષ ઉપસ્થિત થઈ છું. ચોરીના ફેરા 4. દર્શક મિત્રો, સિને સરિતામાં આપ સૌ ગુજરાતી ચિત્રોની અવનવી વાતો માણી રહ્યા છો. ત્યારે આપણે સામાજિક કથાવસ્તુ ધરાવતી ફિલ્મો આ સમયમાં બની હતી. તેમાં આ વખતે સિને સરિતામાં શ્રીરામ બહોરા પ્રસ્તુત ચોરીના ફેરા 4 ચિત્રની વાર્તા રજૂ કરવાના છીએ. આ ચિત્રના નિર્માતા વિરેન્દ્ર બહોરા હતા તથા લેખક દિગ્દર્શક મૂળરાજ રાજડા હતા અને સંગીત ગૌરાંગ વ્યાસનું હતું. ચોરીના ફેરા 4 ચિત્રની વાર્તા 3 મિત્રોની આસપાસ ફરતી વાર્તા છે. ત્રણેય મિત્રો વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હોય છે અને અપાર પ્રેમ હોય છે. ત્રણેય મિત્રોની ગામમાં રહેતી કાકી ઉપર ખૂબ જ આદરભાવ અને ખૂબ જ પ્રેમ હોય છે. કાકી આ ત્રણેય મિત્રોના લગ્ન એક જ દિવસે કરાવવાનું નક્કી કરે છે અને તેની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવે છે. લગ્નની તારીખે જ કાકીનું મોત થાય છે અને વાર્તામાં નવો વળાંક આવે છે. ત્રણેયના લગ્ન અધૂરા રહી જાય છે અને ત્રણેય મિત્રોના જીવનમાં કેવા અવનવા પ્રસંગો રચાય છે તે આ ચિત્રનું ઉજળું પાસું છે. આ ચિત્રમાં વિક્રમ ગોખલે, રાગિણી, અરવિંદ રાઠોડ, રંજના, ચંદ્રકાંત પંડ્યા, મહેશ જોશી, નારાયણ રાજગોર, દેવેન્દ્ર પંડિત તથા હાસ્ય બેલડી રમેશ મહેતા અને મંજરી દેસાઈએ અભિનય આપેલ હતો. આવું સરસ મજાનું ચિત્ર 1979માં આવેલું હતું. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર. છે ને નવીનતા સભર વાત? તો હવે આવતા એપિસોડમાં એક નવી ફિલ્મની વાત સાથે અમે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી અમે આપની રજા લઈએ. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.